ના ભાગરૂપે ખાનગી હોસ્પિટલો ધરાવતા નિષ્ણાત ડોક્ટરો અને એમની આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલોને ભારતભરમાં પ્રથમ વખત સરકારી યોજના સાથે જોડીને તેમનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આ યોજના અંતર્ગત કોઈ પણ જનેતા પોતાની સુવાવડ માટે શહેરના કે પોતાના ગામમાં પોતાની પસંદગીના દવાખાનામાં જઈને સુવાવડ કરાવી શકે છે. આ સુવાવડનો અને દવાખાનાની તમામ સુવિધાઓનો ખર્ચ સરકાર ભોગવે છે અને તે ખર્ચની રકમ નક્કી કરાયેલા ડોક્ટરને સરકાર દ્વારા ચૂકવાય છે. આ ડોક્ટરે સરકારશ્રી સાથે 100 ડિલિવરી પ્રમાણેનો કરાર કરેલો હોય છે, જેમાં તેને પ્રત્યેક ડિલિવરીના રૂપિયા 1795 ચૂકવવામાં આવે છે, જેમાંથી રૂપિયા 200 આવનાર લાભાર્થીને ભાડા પેટે અપાય છે અને તેની સાથે આવનાર સહાયકને રૂપિયા 50 ચૂકવાય છે. ગામડાના માણસ એટલે સાહેબ અમને 50-60 રૂપિયાના રોજમાં અમને એમ કે ડિલિવરીનો ખર્ચ પોસાઈ શકે એવો નહોતો, પણ અમને સિર્ફ એક રિક્ષા ભાડાના ખર્ચની અંદર અમારે આ બાબાનો જન્મ અને અમારા જીવનમાં બહુ સારું થયું છે. અમને અમારા જીવનની અંદર એમ કે સરકારના તરફથી અમને ખૂબ ખૂબ આભાર છે સાહેબ. આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓએ નિષ્ણાત ડોક્ટરને પોતાનો ગરીબી રેખા હેઠળ હોવાનો દાખલો દર્શાવતું કાર્ડ એટલે કે બીપીએલ કાર્ડ અથવા તો ગામના સરપંચનો દાખલો બતાવવાના રહે છે. હા, બીપીએલ નંબર કરો ને, આપણે પંચાયતમાંથી મંગાવી દેજો. જો ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ સરકારી દવાખાનામાં આવીને પ્રસૂતિ કરાવી આપે તો તે તબીબને રૂપિયા 659 ચૂકવવામાં આવે છે. ચિરંજીવ યોજનામાં 5 જિલ્લાઓના 76% સ્ત્રીરોગ નિષ્ણાતો, 176 બિનસરકારી ડોક્ટરો આ યોજના સાથે સાંકળવામાં આવ્યા છે. બહુ જ સારી યોજના છે અને સરકારશ્રીએ એક આ કામ કર્યું એ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે જે છેવાડાના દર્દી સુધી જ્યાં પૈસાનો બી પ્રોબ્લેમ હોય એવા દર્દીઓ પણ હોસ્પિટલમાં આવવા લાગ્યા છે અને એવા દર્દીઓ અત્યારે વિના સંકોચ હોસ્પિટલમાં આવીને સારામાં સારા ડોક્ટર પાસે સારામાં સારી સેવાઓ લે છે. પેશન્ટને ઘણો બધો આમાં લાભ થયો છે કેમ કે દર્દીને એક તો ઘરેથી આવવા સુધીની અહીંયા સુધીની સગવડ, દવાની, બ્લડના રિપોર્ટ્સની, જરૂર પડે તો બ્લડની અને જરૂર પડે તો ઓપરેટિવ ઇન્ટરવેન્શનની, જેના કારણે દર્દીઓ પૈસાની બાબતમાં થઈને ઓપરેશન કરવાની ના પાડતા હતા અને એના કારણે બાળકને તકલીફો થતી હતી. પેશન્ટ ના પાડે પૈસાના કારણેથી અને અમે ઓપરેશન ના કરી શકીએ એવા કેસમાં એવું થાય કે બાળક થોડું ઘણું ખોરખાપણવાળું આવી શકે અથવા એના મગજ ઉપર કંઈ અસર થતી હોય એવું ડિલિવરીના કેસમાં થતું હતું. એ કિસ્સા હવે ઓછા થશે. ચિરંજીવ યોજનાને લાભ એ થયો છે કે લોકો જે પહેલા ઘરે ડિલિવરી કરાવતા હતા હવે એ લોકો અત્યારે હોસ્પિટલમાં આવીને ડિલિવરી કરાવે છે. એને લીધે માતૃ જે મરણ છે એને બાળ મરણનું પ્રમાણ ઘટ્યું છે અને ગવર્મેન્ટે જે હેતુથી લઈને આ યોજના દાખલ કરેલી એ હેતુ આજની તારીખે પૂર્ણ થતો હોય એવું લાગે છે. આ યોજના ખૂબ સારી છે અને મારી તો એવી ઈચ્છા છે અને વિનંતી છે સરકારને કે આ યોજના જે ફક્ત 5 જિલ્લામાં શરૂ કરવામાં આવી છે એ ગુજરાતના દરેક જિલ્લામાં શરૂ કરે અને ગરીબી રેખા નીચેના લાભાર્થીઓને આની સેવા મળી રહે તો ઘણું સારું. આ સૌ નિષ્ણાતોના સહકાર અને આરોગ્ય ખાતાની ઈચ્છા શક્તિને કારણે લાભાર્થી જનેતાઓ સંસ્થાકીય પ્રસૂતિ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીનો લાભ ઉઠાવી ચૂકી છે. મને આપને જણાવતા આનંદ થાય છે કે જ્યાં આપને આ યોજના પ્રાયોગિક ધોરણે લાગુ કરી હતી રાજ્ય સરકાર દ્વારા, ત્યાં 163 થી વધારે સ્ત્રીરોગ નિષ્ણાત આપની સાથે યોજનામાં સામેલ થયા છે અને એમના દ્વારા આજ સુધી 15,000 થી વધારે ડિલિવરી સુવાવડ છેલ્લા 5-5.5 માસમાં કરવામાં આવી છે. આ 15,000 બહેનો પૈકી બધી જ બહેનોની સેફ ડિલિવરી થઈ છે. કોઈ પણ બહેનનું મરણ થયું નથી. આ બધું જોઈને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આ યોજના આખા રાજ્યમાં આવતા દિવસોમાં લાગુ કરવામાં આવે. હું આશા રાખું છું ગુજરાતના લોકો રાજ્ય સરકારની
માન્ય મુખ્યમંત્રીશ્રીની આ યોજનાનો પૂરેથી પૂરે લાભ લેશે. ગવર્મેન્ટની જે હોજો અમને કોઈ આમાં કોઈ અમને જરાય કોઈ ખર્ચ જેવું છે નહીં. અમને ખૂબ સાથ સહકાર ગવર્મેન્ટનો મળ્યો અને ડોક્ટર સાહેબનો મળ્યો. આપ સૌ સ્ત્રીરોગ નિષ્ણાતો અને લાભાર્થીઓ આપણી જનેતાઓની જીવન રક્ષા અને આવનાર પેઢીની આત્મરક્ષા માટે તૈયાર કરવામાં આવેલી આ યોજનાનો લાભ લો અને જરૂરિયાતવાળા લોકોને જાણ કરી યોજનાનો એક ભાગ બનો એવી અમારી અપેક્ષા છે. આનંદ માણે બાળ જન્મનો ઘર ત્યારે હોય સુરક્ષિત જન્મ વેળાએ બાળ માત ગુર્જર જ્યારે ગરીબી રેખા હેઠળ જીવતા માતા પિતાને સમજાવો એ ઘર ઘર જઈ સંદેશ આપો કે લાભ લેવા સૌએ આવો. યોજના ચિરંજીવ આપે સગવડ આપે ઉત્તમ સેવાઓ સંસ્થાન જન્મની સુરક્ષા પામી બાળ માત સુખી થાઓ બાળ માત સુખી થાઓ બાળ માત સુખી થાઓ.